કેમ છો મિત્રો? જેમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। વિડીયોને ફૂલ જોજો અને જોતા પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આજે હું તમારા માટે લાવી છું ટેસ્ટફુલ હેલ્ધી પંચરત્ન દાળ। અહીંયા મેં બધા જ પ્રકારની દાળ છે તે લઈ લીધેલી છે। મસૂરની દાળ, તુવેરની દાળ, ચણાની દાળ, અડદની દાળ, મગની દાળ, તમે તમારા પસંદની બધી જ દાળ લઈ શકો છો। અહીંયા 5 પ્રકારની દાળ મેં લીધેલી છે। અડધી કલાક સારી રીતે પલાળી દીધેલી છે। પલાળ્યા પછી કુકરમાં આપણે 3 થી 4 સીટી વગાડશું। 3 થી 4 સીટી વગાડ્યા પછી ઝરણીની મદદથી સારી રીતે ઝેરી લઈશ। દાળ છે થોડીક પાતળી આપણે રાખવાની છે, ઉકળશે એટલે ઘટ્ટ થઈ જશે। એમાં અડદ અને ચણાની દાળ હોવાને કારણે દાળ સરસ ઘટ્ટ થઈ જાય છે, એટલે આપણે પાતળી રાખીશું। હવે એક પેનમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધો મસાલો ભેગો કરી લઈશું અને મસાલાને આપણે તેલમાં ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો મસાલો સારી રીતે સતળાઈ ગયો છે। હવે અંદર એક ઝીણી કાપેલી ડુંગળી છે તે એડ કરીશું। ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। હવે તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। તેનાથી ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। અહીંયા એક મોટી સાઇઝનું ટમેટું મેં ઝીણું ઝીણું કાપી લીધેલું હતું। ટમેટું સારી રીતે ગળી જાય ત્યાં સુધી આપણે સતત ચલાવતા રહેવાનું છે। હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠાનું પ્રમાણ ઉમેરીશું। અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર એમ બધા જ મસાલાને સારી રીતે ઉમેરી અને ચલાવી લઈશું। આમાં તમે ગરમ મસાલો પણ નાખી શકો છો। હવે ઢાંકી અને 5 મિનિટ એને ચડવા દેવાનું છે। ટમેટાં છે સારી રીતે ગળી ગયા છે। હવે આપણે એમાં આપણી દાળ છે તે ઉમેરી દઈશું। તમે જોઈ શકો છો દાળ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે એમાં વઘાર કરીશું। વઘારમાં મેં અહીંયા દેશી ઘી લીધેલું છે। દેશી ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે દાળમાં। તેમાં કાપેલું લસણ આપણે સાતળવા મૂકીશું। લાલ મરચું અને હિંગનો મસ્ત મજાનો વઘાર કરીશું। હવે કાશ્મીરી લાલ મરચું તેમાં ઉમેરી દઈશું। ઉકળતી દાળમાં સરસ મજાનો વઘાર છે તે નાખી દેશું। આ નાખતાની સાથે જ સુગંધ એટલી સરસ આવે છે કે વાત જ જવા દ્યો। તમે આ પંચરત્ન દાળ બનાવશો તો તમે હોટલના દાળ તડકા અને દાલ ફ્રાય, જીરા રાઈસ તમે બધી વસ્તુ ભૂલી જશો। તો મિત્રો આ દાળ તમે અચૂક એકવાર ટ્રાય કરજો। ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તમે પરોઠા ભાત સાથે પણ ખાઈ શકો છો। થેન્ક યુ ફોર